રાજ્યના નાગરિકો માટે માઠા સમાચાર। ચોમાસા દરમિયાન રહેશે અલ નીનોની અસર। સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસવાની આગાહી। ભારતીય હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ વધુ મજબૂત બની શકે છે। ભૂમધ્ય પ્રશાંત મહાસાગર પર અલ નીનોની સ્થિતિ હાલમાં સક્રિય છે અને ચોમાસા દરમિયાન તે વધુ તીવ્ર બને તેવી સંભાવના છે, જેને લીધે નબળું ચોમાસું અને અતિશય ગરમી પડી શકે છે। સરકારે 197 જિલ્લાઓમાં તાત્કાલિક બચાવ કામગીરી અને આકસ્મિક આયોજન શરૂ કરવાની સૂચના આપી। આ સાથે ખેડૂતોને ઓછું પાણી માંગતા પાક અને કઠોળનું વાવેતર કરવાની પણ સલાહ આપી। अल नीनो अभी जो अल नीनो एक्टिव हो गया है और उम्मीद है कि जो मॉडल्स हमारे हैं वो दिखा रहे हैं कि पूरे मानसून में अल नीनो का इफेक्ट रहेगा। इसके साथ ही जो इंडियन ओशन डाइपोल मोमेंट है वो भी अभी न्यूट्रल फेस में है, तो वो भी ऐसा ही न्यूट्रल फेस में रहेगा मानसून के सीज़न तक। तो इसके प्रभाव से जो हमने लॉन्ग रेंज फोरकास्ट दिया था उसमें बिलो नॉर्मल रेनफॉल की उम्मीद हमारे को है। अगर 94% से कम बारिश जो वेस्ट इंडिया में है, इसी तरह जून में भी देखते हैं तो 92% नॉर्मल की से कम रहेगी, 92% के आसपास। और पूरे कंट्री में ही बिलो नॉर्मल है, जो अबाउट 90% के आसपास मानसून सीजन का फोरकास्ट है। આ તરફ મધ્ય પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે। આજે રાજ્યના 13 જિલ્લા અને 2 સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે, તો કાલે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે। 15 જૂને છોટાઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। ચોમાસા અંગે હવામાન વિભાગે માહિતી આપી કે હાલ ચોમાસું મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ચૂક્યું છે। તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકાના કેટલાક વિસ્તારોમાં સાનુકૂળ સ્થિતિએ ચોમાસું આગળ વધી રહ્યું છે।